જગમગ જગમગ। હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્વ છે। નવરાત્રિના 9 દિવસોમાં દેવી દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। માતા દુર્ગાને સુખ સમૃદ્ધિ અને ધનની દેવી કહેવામાં આવે છે। નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે। માન્યતા છે કે નવરાત્રિમાં માતા દુર્ગાની પૂજા અર્ચના કરવાવાળા ભક્તો પર માતા રાણીની કૃપા રહે છે। 9 દિવસ સુધી ચાલવાવાળી ચૈત્ર નવરાત્રિ મંગળવાર 9 એપ્રિલ 2024થી શરૂ થઈ રહી છે। એની સાથે હિન્દુ નવ વર્ષનો પ્રારંભ થશે। ચૈત્ર નવરાત્રિ હિન્દુ નવ વર્ષના પ્રથમ દિવસથી આરંભ થાય છે। મંગળવારે કળશ સ્થાપના થશે। ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે શુભ મુહૂર્તમાં ઘટ સ્થાપનાનું વિધાન છે। શુભ મુહૂર્તમાં માતા દુર્ગાની પૂજા અર્ચનાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે। મોરબી જિલ્લાની અમે 115 બહેનો આવ્યા છે અને આ પ્રથમ નોરતે માતાજીના ચૈત્રી નવરાત્રિના નોરતે અમે રમવા રાસ ગરબા હવન પેલા કર્યો, માતાજીના દર્શન કર્યા અને બહુ જ મજા આવી। માતાજીએ અમને પ્રાર્થના કરી કે આ આપણી પરંપરા પ્રમાણે માતાજીને આ નવો દિવસ કહેવાય। આપણે દિવાળી તો દર વર્ષે મનાવીએ છીએ, પણ આ દિવસ રહ્યો ને એ આપણે ઉત્તમ છે કે પેલા નોરતે આપણે સૃષ્ટિ પ્રમાણે પાવન થયો હતો, એટલે માતાજીના દર્શન કરી અમને બહુ જ લાભ થયો અને અનુભવ થયો। શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે બેનમૂન શિલ્પ સ્થાપત્ય સાથે અને શાસ્ત્ર અનુસાર ભવ્યાતિ ભવ્ય ખોડલધામ મંદિરનું નિર્માણ કાર્ય કરાયું છે। રાજસ્થાનના ભરતપુર જિલ્લાના બયાના ગામ નજીક ખાણમાંથી નીકળતા બંસી પહાડપુરના 2,30,000 ઘન ફૂટ પથ્થરમાંથી ખોડલધામ મંદિરનું નિર્માણ કરાયું છે। મંદિરની પહોળાઈ 252 ફૂટ 5 ઇંચ છે। મંદિરની લંબાઈ 298 ફૂટ 7 ઇંચ છે, જ્યારે જમીનથી ધ્વજદંડ સુધીની ઊંચાઈ 159 ફૂટ 1 ઇંચ છે। ઓરિસ્સાના કારીગરોએ કંડારેલી 650 જેટલી મૂર્તિ ખોડલધામ મંદિરના મંડોવરથી શિખર સુધીમાં મૂકવામાં આવી છે। મંદિરમાં કુલ 238 પિલ્લર અને 93 નંગ છત છે। પિલ્લર, બીમ, તોરણ, છતની ડિઝાઇન એ બધું રાજસ્થાનના કારીગરોએ કંડાર્યું છે। ખોડલધામ મંદિરમાં જગતી, પટેલ પેનલ, કણપીઠ, મંડોવર, ઘુમ્મટ, છત, પિલ્લર, સાંભરળ વગેરેમાં બેનમૂન કલાકૃતિના દર્શન થાય છે। મંદિરમાં માં ખોડલની સાથે કુલ 21 દેવી દેવતાની પણ સ્થાપના કરાઈ છે। ખોડલધામ મંદિરનો સમાવેશ મહામેરુ પ્રસાદમાં થાય છે। માં શિહોરી, માં નાગબાઈ, માં હરસિદ્ધિ, વીર હનુમાનજી, ગણપતિજી, રામ સીતા અને રાધાકૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે। આજે માતાજીનું પર્વ એટલે કે ચૈત્રી સુદ પૂનમ પડવાના દિવસે નવરાત્રી શરૂ થાય છે અને આપણા ભારતની સંસ્કૃતિ પ્રમાણે આજથી નવું વર્ષ બેસતું વર્ષ થાય છે। આજથી હજારો વર્ષ પહેલા આપણા ઋષિમુનિએ આ વ્રતને આ દિવસને આપણો પ્રારંભિક દિવસ ગણ્યો છે। હાલ આપણે દિવાળી પછી માનીએ છીએ, પણ આજે આપણો સાચી રીતે તો આજનો દિવસ સાચો છે। આજે અમે યજ્ઞ કર્યો અને સાથે સાથે ગરબા, રાસ બધું કરી અને માતાજીને અમે ભજન, કીર્તન, આરાધના કરી અને એને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને અમારું આમાં ખૂબ યોગદાન હોય એવું માતાજીને કૃપા અમારી પર વરસી છે, એટલે જ અમે અહીંયા સુધી ત્યાંથી સુરેન્દ્રનગરથી અહીંયા સુધી અમે પહોંચી શક્યા છીએ અને અમારી સાથે બહેનોને પણ ખૂબ આનંદ થયો। સાથે સુરેન્દ્રનગર જિલ્લા અને મોરબી જિલ્લાની પણ બહેનો આવી છે। મોરબી જિલ્લાના બેન છે એ પણ અમારી સાથે છે, તે પણ કન્વીનર છે, એમની ત્યાંથી પણ ઘણી બહેનો આવી છે અને યજ્ઞ દ્વારા અમે માતાજીને પ્રસન્ન કરવાની ખૂબ જ મનોકામના સાથે અમે એની વિનવણી કરી અને માતાજીને આરાધના કરી છે। કાગવડ ખોડલધામ એક એવું આસ્થાનું કેન્દ્ર છે કે જ્યાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ માતાજીની ચાહના લઈને આવે છે, તેમજ મોટા ગજાના નેતાઓ પણ પોતાના કાર્યની શરૂઆત ખોડલધામ ખાતે માના દર્શન કરીને કરે છે। માં ભક્તોની રખેવાળી છે। માં પોતાના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતી। કહેવાય છે સાચા દિલથી માં પાસે કંઈ માંગો તો તે અચૂક મળે છે। ત્યારે અમને પણ ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે તમને ઘર બેઠા ખોડલધામમાં ખોડલના દર્શન કરાવીને ધન્યતા અનુભવી રહ્યા છીએ। જય માં ખોડલ। આજે શુભ નવરાત્રિ, ચૈત્રી નવરાત્રિનું પહેલું નોરતું એટલે માતાજીને આપણે ખોડલધામના ખોડિયાર માતાજીને વિશેષ શણગાર કરેલો છે અને ધજા પણ ચડાવેલ છે માતાજીને, અને હજી ધજા પણ વિધિ પણ ચાલુ છે। યજ્ઞશાળામાં યજ્ઞ પણ થઈ રહ્યા છે નવરાત્રિની નિમિત્તે, અને 9 દિવસ માતાજીના નવરાત્રિના નિમિત્તે યજ્ઞ તથા સત્સંગ, માતાજીનો રાસ ગરબા, વિશેષ કાર્યક્રમ, ધજા હશે, માતાજીને વિશેષ શણગાર કરવામાં આવે છે નવરાત્રિની અંદર,
અને નવરાત્રિમાં માતાજીના દર્શનાર્થીઓ ખૂબ દર્શન કરી અને લે છે, માતાજીના દર્શન કરી. મંદિરના સમયમાં સવારે કોઈ ફેરફાર કરેલ નથી. મંગળા આરતીનો સમય સવારે 6 વાગ્યાનો છે, સાંજનો સંધ્યા આરતીનો સમય 7 વાગ્યાનો છે અને 2 વાર માતાજીને ભોગ ધરવામાં આવે છે. બપોરે 10:45 સાંજે 5:30 અને 4 વાગે માતાજીનો વિશેષ અલગથી શણગાર કરવામાં આવે છે માતાજીનો.